નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરની એક એવી ગૂંચવણને ઉકેલીએ જે ઘણા લોકોને મૂંઝવે છે, જેથી આપણી વાતચીત વધુ ચોક્કસ અને સ્પષ્ટ બને. ચાલો એક વાક્યથી શરૂઆત કરીએ જે કદાચ આપણે સાંભળ્યું હશે. ધ કાર ઓફ માય બ્રધર ઇઝ ન્યૂ. ગ્રામરની રીતે જોઈએ તો આ ખોટું નથી લાગતું, પણ શું ખરેખર અંગ્રેજી બોલનારા લોકો આ રીતે વાત કરે છે? ચાલો જાણીએ કે આ કેમ સૌથી સારી રીત નથી અને આનાથી વધુ સારી અને નેચરલ રીતો કઈ છે. ઠીક છે, તો સાચી રીત કઈ છે એ સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આ પોઝેશન એટલે કે માલિકી ખરેખર છે શું. એકદમ સરળ ભાષામાં કહીએ તો આનો મતલબ એ છે કે આપણે એ સવાલનો જવાબ આપીએ છીએ, આ કોનું છે અથવા આનો માલિક કોણ છે, બસ એટલું જ. ચાલો તો હવે આપણા પહેલા ટૂલ પર આવીએ જે માલિકી બતાવે છે, અને એ છે એક નાનકડો પણ ખૂબ જ કામનો શબ્દ ઓફ. આનું સ્ટ્રક્ચર કેવું છે? ખૂબ સરળ. નાઉન, પછી ઓફ અને પછી માલિક કે ગ્રુપ. જેમ કે અહીંયા છે ધ CEO ઓફ ધ કંપની. આ વાક્ય CEO અને કંપની વચ્ચેનો એક ક્લિયર સંબંધ બતાવે છે, બરાબર ને? ઓફ કેટલું બધું ઉપયોગી છે. એનો ઉપયોગ કોઈ ગ્રુપમાં કોઈની ભૂમિકા બતાવવા માટે કરી શકાય, જેમ કે ધ મેનેજર ઓફ ધ સ્ટોર, અથવા તો કોઈ વસ્તુના ભાગ માટે, જેમ કે ધ કવર ઓફ ધ બુક. અને હા, કોઈ જગ્યાની ઓળખ માટે પણ, જેમ કે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. હવે એક ભૂલ જે વારંવાર થાય છે એનાથી બચવાનું છે. લોકો ક્યારેક કહે છે ધ કંપનીઝ CEO ઓફ ધ કંપની. અરે આ તો એક જ વાત બે વાર કહેવા જેવું થયું, એટલે આ ખોટું છે. તો મુદ્દો એ છે કે વાક્યને સિમ્પલ અને સીધું રાખો. ધ CEO ઓફ ધ કંપની. બસ એટલું જ કાફી છે, ક્લિયર અને સચોટ. તો ઓફ તો સમજાઈ ગયું. હવે આગળ વધીએ આપણા બીજા શબ્દ સમૂહ પર, બિલોંગિંગ ટુ. આ થોડો વધારે સીધો અને કહી શકાય કે થોડો ફોર્મલ છે. અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સ્ટ્રક્ચર સીધું માલિક પર ફોકસ કરે છે. ધ હાઉસ બિલોંગિંગ ટુ મિસ્ટર શર્મા વાક્યમાં ધ્યાન ઘર પર ઓછું અને મિસ્ટર શર્મા પર વધુ છે. તો આનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે તમારે સીધી માલિકી પર ભાર મૂકવો હોય અથવા કોઈ ફોર્મલ કે કાનૂની દસ્તાવેજ લખતા હો ત્યારે આ ખૂબ કામ આવે છે. આ ઉદાહરણ જુઓ. ડોક્યુમેન્ટ્સ બિલોંગિંગ ટુ ધ કંપની મસ્ટ રિમેન કોન્ફિડેન્શિયલ. ક્યું પ્રોફેશનલ અને સ્પષ્ટ લાગે છે નહીં? આ શબ્દ સમૂહ અહીંયા એક ઔપચારિકતા અને ચોકસાઈ ઉમેરે છે. તો આપણે ઓફ અને બિલોંગિંગ ટુ વિશે તો જાણી લીધું, પણ આ બેમાંથી ક્યારે કયો વાપરવો? ચાલો બંનેને બાજુબાજુમાં મૂકીને સરખાવીએ. આ સરખામણી કેટલી સરસ છે. ધ રૂફ ઓફ ધ હાઉસ કહેવાથી આપણું ધ્યાન ઘરના એક ભાગ પર જાય છે, પણ જ્યારે આપણે ધ હાઉસ બિલોંગિંગ ટુ મિસ્ટર શર્મા કહીએ છીએ ત્યારે ફોકસ સીધો માલિક પર જતો રહે છે. બંનેમાં ધ્યાન ક્યાં છે એનો ફરક છે. આ ટેબલ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દે છે. પણ શું આનાથી પણ સારો રોજિંદા જીવનમાં વપરાતો કોઈ વિકલ્પ છે? હા, બિલકુલ છે. અને એ છે પોઝેસિવ એસ, જેમ કે રાહુલ સ્કાર. મોટાભાગના લોકો વાતચીતમાં આ જ વાપરશે. આ સૌથી નેચરલ રીત છે. અને હા, જો કોઈ આઈએલ્સ, ટોફિલ કે જીઆરઈ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું હોય તો આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. કેમ કે પરીક્ષકો એ જ જુએ છે કે ભાષાનો ઉપયોગ કેટલો સચોટ અને યોગ્ય સંદર્ભમાં થયો છે. ફોર્મલ લખાણમાં બિલોંગિંગ ટુ અને વાતચીતમાં પોઝેસિવ એસ વાપરવાથી અંગ્રેજી પરની પકડ દેખાઈ આવે છે. જુઓ, અહીં બીજી એક ભૂલ છે જે બહુ સામાન્ય છે. ધીસ લેપટોપ ઇઝ ઓફ મી. ના, આ સાંભળવામાં જ અજીબ લાગે છે. આ ખોટું છે. સાચું વાક્ય છે ધીસ લેપટોપ બિલોંગ્સ ટુ મી. આ એકદમ સીધું અને સ્વાભાવિક છે. અથવા એનાથી પણ સહેલું, ધીસ ઇઝ માય લેપટોપ. ચાલો તો ફટાફટ આપણે જે પણ શીખ્યા એને રિવાઇઝ કરી લઈએ અને વાતચીત માટેની એક જોરદાર ટીપ પર ધ્યાન આપીએ. તો યાદ શું રાખવાનું છે? ઓફ છે સંબંધો અને ભાગો માટે, બિલોંગિંગ ટુ છે ફોર્મલ અને સીધી માલિકી માટે, અને પેલું આપણું શરૂઆતનું વાક્ય ધ કાર ઓફ માય બ્રધર, એને ભૂલી જાઓ. સાચું અને સ્વાભાવિક વાક્ય છે માય બ્રધર્સ કાર. બસ આ જ છે અસલી અંગ્રેજી. આ વાત પર આપણે વારંવાર ભાર એટલા માટે મૂકીએ છીએ કારણ કે આ સૌથી મહત્વનું છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કે પ્રાણીની માલિકીની વાત હોય તો બસ પોઝેસિવ એસ વાપરો. એ જ શ્રેષ્ઠ છે. ફરીથી જુઓ, ઔપચારિક રીતે તમે કહી શકો ધ હાઉસ બિલોંગિંગ ટુ મિસ્ટર શર્મા. એમાં કંઈ ખોટું નથી.
પણ શું કોઈ રોજબરોજની વાતમાં આમ બોલે છે? ના, બધા જ કહેશે મિસ્ટર શર્માઝ હાઉસ. ટૂંકું, સચોટ અને એકદમ નેચરલ. તો હવે પછી જ્યારે પણ કોઈની માલિકી વિશે વાત કરવાની હોય ત્યારે સૌથી સહેલો અને ટૂંકો રસ્તો કયો છે? બસ પોઝેસિવ એસ વાપરો. આ એક નાનકડો ફેરફાર બોલવાની રીતને વધુ સારી અને સ્વાભાવિક બનાવી દેશે.